શહેરમાં ગલીએ ગલીએ નશાનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। એવા ગંભીર આક્ષેપો વચ્ચે આજે જાગૃત નાગરિકો ભેગા થઈ ભગતસિંહ ચોકથી જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું। દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ અને અન્ય નશીલા પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવાનો નાગરિકોનો આરોપ છે। રેલી દરમિયાન નાગરિકોએ જણાવ્યું કે શહેરના અનેક વિસ્તારોમાં અંગ્રેજી અને દેશી દારૂ ધૂમથી વેચાઈ રહ્યો છે, જેના કારણે યુવાનો નશાની લત તરફ ધકેલાઈ રહ્યા છે અને અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે। નાગરિકોના આક્ષેપ મુજબ ખાકી અને ખાદીના છુપા આશીર્વાદને કારણે નશાનો કારોબાર વધતો થઈ રહ્યો છે। આ જન આક્રોશ રેલી ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોકથી શરૂ થઈ પોલીસ ભવન સુધી સૂત્રોચ્ચાર સાથે પહોંચી હતી। નાગરિકોએ પોલીસ તંત્રને રજૂઆત કરી અને શહેરમાં ચાલી રહેલા નશાના વેપારોને સંપૂર્ણપણે બંધ કરવાની જોરદાર માંગ કરી। બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો નશાખોરી બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો નશાખોરી બંધ કરો બંધ કરો। આજે વડોદરાના જાગૃત નાગરિકો દ્વારા ન્યાય મંદિર ભગતસિંહ સ્ટેચ્યુથી પોલીસ ભવન સુધી એક રેલીનું જન આક્રોશ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। રેલીઓ અત્યારે ગુજરાત રાજ્યની અંદર બહુ ઠેર ઠેર દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ, ચરસ, ગાંજાનું વેચાણ થાય છે, જેથી આવનાર ભવિષ્યના યુથ અને યુવા લોકો એક એવી જગ્યાએ વળાંક લઈ રહ્યા છે જે કાલનો જે ભાવિ છે એ બરબાદ થઈ રહ્યું છે। અને એની અંદર ઘણા લોકો રેલીઓ કાઢે છે અને ઘણા લોકો ઘણી બધી વસ્તુ કહે છે, પરંતુ આજની રેલીનું મહત્ત્વ કંઈક અલગ છે। ગુજરાત રાજ્ય આપણે જ્યારે નાનું બાળક હોય એ બાળકને જેવા સંસ્કારો આપીએ એવું જ એનું સિંચન થાય। તો ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી છે, તો દારૂબંધી હોવા છતાં પણ દારૂબંધી કેમ નથી અને બધા અડ્ડાઓ કેમ ચાલે? એનું કારણ છે કે ઉપરના નેતાઓ ઠેઠ સુધી બેઠેલા એનું લેડીઝ જો કહે છે ને એનું નખો જ જાય એવું ભારત દેશના ભાવિને જે બગાડી રહ્યા એવા બેકાર માણસો જે પોલીસ કર્મીઓને પણ દબાણ કરે છે કે તમે આ જો દારૂબંધી ના હોય તો એમનું પછી પૈસા ક્યાંથી આવે? ઉપરની આજની સરકારના ઉપરના મોટા મોટા નેતાઓ જેવા હર્ષ સંઘવી જેવા, આર પાસ જેવા ઠોઠ એવા વ્યક્તિઓ પોલીસને એક ખાલી સપોર્ટ કરે છે, પરંતુ પોલીસને સપોર્ટ નથી, એ પોલીસની સમક્ષ જે પબ્લિકનો વેર છે એ એને ઊભું કરે છે। એટલે આ પોલીસ કમિશનર સાહેબને અમે કહેવા માગીએ છીએ કે તમે દરેક પોલીસો એક બે ભ્રષ્ટ પોલીસ હશે એના માટે બધી જ પોલીસનું નામ ખરાબ થાય છે, તો આ હપ્તા બંધ કરાવી દો। અને બીજી વસ્તુ કે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, મુંબઈ હોય, એમાં ખુલ્લે આમ દારૂ ચાલે છે। એનું રીઝન એને લાયસન્સ મળે છે, તો તમે લાયસન્સ આપી દો અને નકલી દારૂનો વેચાણ બંધ કરી દો, કાં તો પછી પૂરું સમાપ્ત કરી દો, કાં તો પછી લાયસન્સ આપી દો। કેમ બીજા રાજ્યમાં નથી ચાલતું? પરંતુ જો ગુજરાત રાજ્યની અંદરથી આ દારૂબંધી ના થાય અને ખુલ્લેઆમ વેચાય તો આ લોકોના ખિસ્સા ગરમ ના થાય। એટલે આ પોલીસ કર્મીઓ બી બદનામ થઈ રહ્યા છે। એમને તે જે ઉપરથી ઓર્ડર હોય એ ઓર્ડર ઉપર જ કામ કરવું પડે છે, એ પણ મજબૂર છે। એના માટે લોકો પોલીસની અલગ અલગ વાતો કરે છે, પરંતુ અમારા જેટલી પણ ટીમ છે એક જ વાત કહેવા માગીએ છીએ, કાં તો દારૂબંધી સંપૂર્ણ બંધ કરો, કાં તો પછી ચાલુ કરી અને લાયસન્સો આપો। બસ આટલી જ માંગ છે। ભરતભાઈ બાબા।